દહીં વડા એ આપણા બધાનું ભાવતું ફરસાણ છે, તો આજે આપણે અડદની દાળનો ઉપયોગ કર્યા વિના એકદમ પોચા અને ટેસ્ટી દહીં વડા બનાવીશું. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. 3 થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા દહીં વડા બનાવવા માટે મેં મેઝરિંગ કપના માપ પ્રમાણે અડધો કપ એટલે કે 1 વાટકી ચોળાની દાળને 5 કલાક અગાઉ સાદા પાણીમાં પલાળી રાખી હતી. દાળ સરસ આ રીતે ફૂલે એટલે તેમાંથી બધું જ પાણી નિતારી તેને 2 વખત સરખી રીતે ધોઈ લેવી. પછી પલાળેલી ચોળાની દાળને એક ચાળણીમાં કાઢી અને 10 મિનિટ માટે કોરી થવા દઈશું. અડદની દાળના દહીં વડા એ આયુર્વેદિકની દ્રષ્ટિએ વિરુદ્ધ આહાર છે, એટલે આ રીતે આપણે ચોળાની દાળનો ઉપયોગ કરીએ તો વડા પોચા પણ બને છે અને થોડા વધુ ખાઈએ તો પણ તે બિલકુલ નડતા નથી, એટલે કે પચવામાં સરળ રહે છે. હવે દાળને મોટા મિક્સર જારમાં કાઢી તેમાં 2 નંગ લીલા મરચાં અને 1 ઇંચ છોલીને સમારેલું આદું ઉમેરી તેને સરખી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. ગ્રાઇન્ડ કરતી વખતે જો તમને જરૂર જણાય તો 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરી શકો છો. બહુ વધારે પાણી ઉમેરીને ન પીસવી, નહીંતર ખીરું પ્રમાણમાં પાતળું બનશે. આ રીતનું સરસ ઘટ અને સ્મૂથ ખીરું તૈયાર કર્યા પછી તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી મધ્યમ સાઇઝના 22 થી 25 નંગ વડા બનાવી શકાય છે. હવે વાટેલી પેસ્ટમાં આપણે સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી મીઠું ઉમેરી ખીરુંને એક જ દિશામાં 8 થી 10 મિનિટ માટે સરખું ફેંટી લઈશું. જો તમારે દાળ વડા કે દહીં વડા સરસ પોચા બનાવવા હોય તો દાળને વાટ્યા પછી તેને આ રીતે હાથ વડે ફેંટવી ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ખીરું ફૂલીને હળવું બને છે અને વડા અંદરથી સરસ પોચા તૈયાર થાય છે. ફેંટતી વખતે ખાસ ધ્યાન રાખવું કે દાળનો જે રંગ છે તે પહેલાં કરતાં બદલાઈ જવો જોઈએ, એટલે કે ખીરું સફેદ થઈ જશે. હવે ખીરું સરખું ફેંટાયું છે કે નહીં તે ચેક કરવા માટે એક વાટકીમાં પાણી ભરી અને ખીરું ઉમેરી જોવું. જો તે તળતું હોય તો સમજવું કે ખીરું તૈયાર છે. હવે કડાઈમાં તેલ ગરમ કરી આ રીતે હાથ વડે મધ્યમ સાઇઝના વડાને તળી લઈશું. તેલ સરખું ગરમ થયેલું હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી. જ્યારે પણ આપણે દાળ વડા કે દહીં વડા માટે ખીરું બનાવીએ તો દાળને વાટ્યા પછી તરત જ તમારે તેમાંથી વડા ઉતારવાના છે. જો તમે તેને ઢાંકીને મૂકી રાખશો તો ગરમીના કારણે ખીરુંમાં આથો આવી જશે અને વડા પ્રમાણમાં ખાટા બનશે. નીચેની બાજુથી વડા આ રીતના થોડા સોનેરી રંગના થાય એટલે ઝારા વડે ફેરવતા જવું અને બંને બાજુથી એક સરખા લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય તે રીતે તળી લેવા. વડા અંદરથી બિલકુલ કાચા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે બધા જ વડા તળાઈ જાય પછી તેને કઢાઈમાંથી બહાર કાઢી લઈશું. હવે મેં એક મોટા બાઉલમાં 1 ચમચી મીઠું અને 5 ચમચી જેટલી હિંગ લીધી છે. તેમાં 1 લીટર હૂંફાળું ગરમ પાણી ઉમેરીશું અને તેને સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી મીઠું અને હિંગ પાણીમાં સરખું ઓગળી જાય. પછી આપણે જે વડા તળીને રાખ્યા છે તેને આ પાણીમાં ડીપ કરીશું. આ રીતે મધ્યમ ગરમ પાણીમાં જો આપણે વડા ઉમેરીએ તો તે ઓછા સમયમાં સરસ સોફ્ટ થઈ જાય છે અને અંદરથી તેની ગોટલી નથી બનતી, એટલે કે અંદરથી તે બિલકુલ કડક નથી લાગતા. હજુ પણ 4 થી 5 વડા બનાવી શકાય તેટલું ખીરું વધ્યું છે, એટલે વડાને તળી અને તેને પણ આ બાઉલમાં ઉમેરી દઈશું. જો તમને પાણી ઓછું લાગે તો ઉપરથી બીજું થોડું ગરમ પાણી ઉમેરી શકો છો. વડાને આપણે મિનિમમ 15 થી 20 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવા જરૂરી છે, જેથી તે સરસ સોફ્ટ થઈ જશે. હવે મેં 250 ગ્રામ સરસ તાજું અને મોળું દહીં લીધું છે. તેમાં 3 થી 4 ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન જેટલું સંચળ ઉમેરીશું. જો તમે શ્રી ઠાકોરજીને ભોગ ધરવા માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા હો તો સંચળના બદલે મીઠું અથવા તો સિંધવનો ઉપયોગ કરી શકો છો. હવે હેન્ડ બીટર વડે દહીંને સરખું વલોવી લઈશું, એટલે કે ફેંટી લઈશું, જેથી તેના બિલકુલ પણ ગાંઠા ન રહે. દહીં વડા માટેનું દહીં હંમેશા સરસ તાજું અને મોળું હોય તેવું જ લેવું. આ રીતનું ડેરી જેવું પરફેક્ટ દહીં ઘરે કેવી રીતે જમાવવું તેની વિડીયોની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે.
15થી 20 મિનિટ બાદ હવે ઢાંકણ ખોલીને ચેક કરીએ તો વડા સરસ પલળીને સોફ્ટ થઈ ગયા છે. હવે જેટલા વડા તમારે સર્વ કરવા હોય તેને આ રીતે પાણીમાંથી બહાર કાઢી અને હથેળી વડે સરખા પ્રેસ કરવા, જેથી બધું જ પાણી તેમાંથી નીતરી જશે. બાકીના વડા તમે પાણીમાં રાખી શકો છો. વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અને જે દહીં આપણે તૈયાર કર્યું છે તે તેના ઉપર રેડીશું. જો તમારું દહીં પાણીવાળું હશે તો દહીં એકદમ પાતળું તૈયાર થશે. આ રીતે તમને જેટલું પસંદ હોય તેટલું દહીં તમે વડા ઉપર રેડી શકો છો. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના દહીં વડા અને ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી દહીં વડાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વડાને વધુ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે તેના ઉપર કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની મીઠી ચટણી રેડીશું. આ બંને ચટણીની રેસીપી લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પછી તેના ઉપર થોડું લાલ મરચું પાવડર અને શેકેલું જીરું પાવડર ભભરાવીશું અને છેલ્લે તેને થોડી નાયલોન સેવથી ગાર્નિશ કરીશું. તમે તેને નમકીન બુંદી, મસાલા સિંગ અથવા તો દાડમના દાણાથી પણ ગાર્નિશ કરી શકો છો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ પોચા અને ટેસ્ટી ચોળાની દાળના દહીં વડા બનીને તૈયાર છે. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો.